વાત કરી રાજસ્થાનના લક્ઝરી સંચાલકે ટેક્સ ચોરીના અપનાવેલા નવા કિમિયાની મહેસાણા આરટીઓ કચેરીના અધિકારીઓ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન એક લક્ઝરી બસમાં આચરવામાં આવેલી ગેરરીતિ પકડી પાડવામાં આવી છે। રાજસ્થાન પાસિંગની એક લક્ઝરી બસના માલિકે સરકારને ભરવાનો થતો ટેક્સ બચાવવા માટે બસ પર ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું। આ મામલે મહેસાણા તાલુકા પોલીસ મથકે બસના માલિક વિરુદ્ધ છેતરપિંડી અને સરકારી દસ્તાવેજોના દુરુપયોગ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે। સાથે જ બસના ચાલક અયુબ ખાન મુબારક ખાન પાસે ટેક્સની વિગતો ન હોવાથી અધિકારીઓએ પેસેન્જરોને અન્ય બસમાં શિફ્ટ કરી આ બસને ડિટેન કરી આરટીઓ કચેરી ખાતે જમા કરી। જો કે ટેક્સની વિગતો ન હોવાથી અધિકારીઓએ પેસેન્જરોને અન્ય બસમાં શિફ્ટ કરી આ બસને ડિટેન કરી છે અને આરટીઓ કચેરી ખાતે જમા લીધી છે। पहले उसके पास गुजरात का टैक्स का प्रूफ नहीं था, जिस वजह से व्हीकल को आरटीओ में डिटेन किया गया था। डिटेंशन के बाद राजस्थान के आरटीओ से हमें एक ईमेल मिला। ईमेल में बताया गया था कि जो व्हीकल आपके यहाँ पे डिटेन किया गया है, इसके ऊपर 1007 नंबर की प्लेट लगी हुई है। तो 1007 व्हीकल नहीं है, बल्कि 1527 नंबर वाला गाड़ी है। वही दूसरी गाड़ी में भी यूज किया जा सके, मुख्य रूप से टैक्स की चोरी के लिए शायद ये कामगिरी की गई। आगे की जानकारी को इन्वेस्टिगेशन में ध्यान पे आएगा। આ મામલે ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે રાજસ્થાનની ભીનમાલ ડીટીઓ કચેરી તરફથી એક મેલ મળ્યો। આ મેલમાં જણાવ્યું કે જે બસ ડિટેન કરવામાં આવી છે તેના બસ માલિકે લાંબા સમયથી રાજસ્થાનનો આરટીઓનો ટેક્સ ભર્યો ન હોવાથી પકડાઈ જવાની બીકે બસ પર અન્ય વાહનનો ખોટો નંબર લગાવી દીધો હતો।